નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાષ્ટ્રીય ન્યાયાલય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં આજે રાજ્યભરના જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં કુલ 27 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ, સુરતમાં આજે રાજ્યભરમાં જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 6,356 ઉમેદવારો આ પરીક્ષા માટે હાજર રહેશે. ઉમેદવારો 265 વર્ગખંડમાં બેઠકોમાં બેઠા થઈ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ, પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વાત કરીએ, જણાવી દે, સુરતમાં વ્યવસ્થા ખૂબ જ કડક છે. ત્યારે સુરતના વિદ્યાર્થીઓ અને શાળા પ્રિન્સિપાલ દીપિકા શુક્લાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક થયું છે. ઉમેદવારો 265 વર્ગખંડમાં બેઠકોમાં બેઠા થઈ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરા દ્વારા સંપૂર્ણ કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે? સુરતમાં કેટલી પરીક્ષા કેન્દ્રો છે અને ત્યાં આગળ શું વ્યવસ્થા છે? જી નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજરોજ રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે વર્ગ 3ની જીપીએસસીની પરીક્ષાનું આયોજન સમગ્ર સુરત સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. કુલ 323 ખાલી પડેલી જગ્યાઓ માટે આજે 88,276 કુલ ઉમેદવારો અને સુરતના 27 કેન્દ્રોમાં 6,523 જેટલા ઉમેદવારો આજે ઉપસ્થિત થનાર છે. ત્યારે સૌને શુભકામના. રાજ્યભરમાં જ્યારે જીપીએસસીની પરીક્ષા યોજવા જઈ રહી છે, જ્યારે જીપીએસસીની પરીક્ષામાં જ્યારે સુરતની વાત કરીએ, સુરતના 27 શાળાઓમાં જીપીએસ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 6,356 ઉમેદવારો જ્યારે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જ્યારે આને વર્ગખંડની વાત કરીએ તો 265 વર્ગખંડ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઉમેદવારો તમામ તૈયારીઓ કરીને વર્ગખંડમાં પહોંચી ગયા છે અને પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસી કેમેરાથી તમામ પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ છે આપવા જઈ રહ્યા છે એમના પર નજર રાખવામાં આવશે. અને જ્યારે સુરક્ષાની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત બી ખડે પગે જોવા મળ્યું છે. અને જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડ ન મળતા એમને ક્યાંક નિરાશા જોવા મળી રહ્યો હતો, જ્યારે રોતા રોતા વિદ્યાર્થીઓ પાછા વળી રહ્યા છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.